So question number 9. A company has head office at New York and its branch is in Mumbai. ચલો તો કઈ સિચ્યુએશન છે બોલો. ચલો વેરી ગુડ. એચઓ ફોરેન માં છે, બ્રાન્ચ ઇન્ડિયામાં છે, રાઈટ. તો હવે તમે મને સિમ્પલી કયો, બ્રાન્ચ આપણે ઇન્ડિયામાં એટલે રૂપીઝમાં બનતી હોય અને એચઓ ન્યુયોર્કમાં છે એટલે ડોલરમાં બનતી હોય એચઓ ની. તો હવે આપણે કરવું શું પડશે આ સમમાં, બ્રાન્ચના રૂપિયાને ડોલરમાં કન્વર્ટ કરવાનો છે, યાદ રાખજો. અને તમારું ટ્રેડિંગ પીએનએલ બેલેન્સ શીટ પણ ડોલરમાં બનશે, બરાબર છે. આવશું ખાસ ધ્યાન રાખજો. ચલો મુંબઈ બ્રાન્ચ કેવી છે, ઇન્ટિગ્રલ ફોરેન ઓપરેશન. ચલો કહી જ દીધું છે, સરસ. મુંબઈ બ્રાન્ચ ફર્નિશ યુ વિથ ધ ફોલોઇંગ ટ્રાયલ બેલેન્સ એઝ ઓફ 31st March 11. ચલો તો ટ્રાયલ બેલેન્સ જો ચાલુ થઈને પૂરી થઈ જાય. જો ડેબિટ ક્રેડિટ બરાબર છે, 1000 માં છે, જરા જોજો, ધ્યાન રાખવાનું, 1000 માં છે. પછી સ્ટોક છે 1st એપ્રિલ એટલે કે ઓપનિંગ સ્ટોક છે. શું છે આ, ઓપનિંગ સ્ટોક. ઓપનિંગ સ્ટોક કયા રેટ થી લાગુ પડે, ઓપનિંગ રેટ. ચલો પછી પરચેઝ અને સેલ્સ શું છે, એવરેજ રેટ. સન્ડ્રી ડેટર અને ક્રેડિટર ક્લોઝિંગ રેટ. બિલ્સ ઓફ એક્સચેન્જ એ પણ કરંટ અસેટમાં આવે, ક્લોઝિંગ રેટ. વેજીસ સેલેરી એક્સપેન્સ છે તો એવરેજ રેટ. રેન્ટ એન્ડ રેટ્સ રેન્ટ રેટ્સ એન્ડ ટેક્સીસ તો એવરેજ રેટ. સન્ડ્રી ચાર્જીસ તો કે એવરેજ રેટ. કમ્પ્યુટર્સ મિત્રો અસેટ કહેવાય, ફિક્સ અસેટ જોવાનું એનો કોઈ સ્પેસિફિક રેટ આપ્યો છે કે નહીં. બેંક બેલેન્સ એટલે કે આપણી કરંટ અસેટ કહેવાય એટલે ક્લોઝિંગ રેટ. અને ન્યુયોર્ક ઓફિસ અકાઉન્ટ એટલે કે એચઓ અકાઉન્ટ, રાઈટ. તો એ તો હંમેશા એકચ્યુઅલ માં જાય. જોઈએ આપણે કોઈના કઈ વસ્તુ આપ્યા છે તો જો પહેલી વાત કરી છે કોમ્પ્યુટરની. Computer were acquired from a remittance of $6,000 received from New York head office and paid to the supplier. મતલબ સમજો કે આપણે ઇન્ડિયામાં છે, બ્રાન્ચ ઇન્ડિયામાં છે, બરાબર છે, બ્રાન્ચ ઇન્ડિયામાં છે. આપણે શું કર્યું છે ખબર છે, કોમ્પ્યુટર લીધું, કોમ્પ્યુટરના રૂપિયા આપણે એચઓ પાસેથી મંગાવ્યા અને એચઓ આપણને કેટલા આપ્યા, $6,000 આપ્યા, એ આપણે સપ્લાયરને પે કર્યા. ધેટ મીન્સ તમને બહુ સિમ્પલ સમજો, ક્વેશ્ચન તમને ડેટા રૂપિયામાં આપ્યો છે, રૂપિયાને આપણે ડોલરમાં કન્વર્ટ કરવાનું છે. તો કોમ્પ્યુટરનો આપણને એકચ્યુઅલ ફિગર મળી ગયો કે જે દિવસે આપણે કોમ્પ્યુટર લીધું એકચ્યુઅલમાં એ કોમ્પ્યુટર કેટલાનું હતું, $6,000 હતું. સમજાય છે, યસ ઓર નો, કમ ઓન ટેલ મી, યસ ઓર નો. આ $6,000 સમજાણું કે આ કોમ્પ્યુટરની એકચ્યુઅલ કોસ્ટ છે $6,000. એને અને આ 240, આ 240 અને એ પણ 1000 માં છે એટલે 2,40,000 રૂપિયામાં છે. 2,40,000 રૂપિયામાં છે, જે એકચ્યુઅલમાં ડોલરમાં કન્વર્ટ કરો તો 6,000 થાય, જે આપણે ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી આપ્યું તો એ જ લખવાનું એકચ્યુઅલ. ચલો ડેપ્રિસિએશન લેવાનું છે ભાઈ, એડજસ્ટમેન્ટમાં ડેપ્રિસિએશન આપ્યું, તમને ડેપ્રિસિએશન ઇફેક્ટ ખબર છે કેટલી, સર અસેટમાંથી માઇનસ, બેલેન્સ શીટમાં બેલેન્સ શીટમાં અસેટમાંથી માઇનસ અને પીએનએલ માં ડેબિટ સાઇડ. ધેન આફ્ટર અનસોલ્ડ સ્ટોક ઓફ મુંબઈ બ્રાન્ચ. ચલો બ્રાન્ચનો ક્લોઝિંગ સ્ટોક આપ્યો છે કેટલો, 4,20,000 રૂપિયા. અગેન અહીંયા જોજો, અહીંયા રૂપીઝ ઇન 1000 છે, અહીંયા 4,20,000 રૂપિયા પૂરા આપ્યા છે. તો આને તમે રૂપીઝ ઇન 1000 માં કન્વર્ટ કરો, રૂપીઝ ઇન 1000 એ કેટલા આવે, 420. યસ ઓર નો, ગેટિંગ ઓર નોટ, કમ ઓન. અને એને આપણે ડોલરમાં કન્વર્ટ કરશો, અગેન ક્લોઝિંગ સ્ટોકની પણ બે ઇફેક્ટ, બરાબર. તમને રેટ આપ્યા છે 1410 ના 40 રૂપિયા, 31,311 ના 42 રૂપિયા. ધેટ મીન્સ આ ઓપનિંગ રેટ છે, આ ક્લોઝિંગ રેટ છે. પછી આપણને એવરેજ રેટ આપ્યો છે 41, બરાબર. અને કન્વર્ઝન ઇન ડોલર શેલ બી મેડ અપ ટુ 2 ડેસિમલ એક્યુરેસી. મતલબ કે જ્યારે તમે કન્વર્ટ કરો ને, જો આન્સર પોઈન્ટમાં આવે તો તમારે ડેસિમલ પોઈન્ટ બે જ લેવાના, પોઈન્ટ પછીના 2 પોઈન્ટ જ લેવાના, બધા ફિગર નથી લખવાની જરૂર. ચલો, યુ આર આસ્ક્ડ ટુ પ્રિપેર $, the revenue statement of the year ended 31st March 11 and the balance sheet, બરાબર છે. You are informed that Mumbai branch account showed a debit balance of $39,609.18 on 31/3/11. ઓબ્વિયસ છે, તમે જો ધ્યાનથી જો, આપણે બ્રાન્ચ નો જો, બ્રાન્ચની બુકમાં એચઓ નો અકાઉન્ટ કઈ સાઈડ હશે, હંમેશા ક્રેડિટ સાઈડ. તો એચઓ ની બુકમાં બ્રાન્ચ નો અકાઉન્ટ કઈ સાઈડ હશે, ડેબિટ સાઈડ, બરાબર છે, સિમ્પલ.
ફીસ તમારા માટે એક્સપેન્સ, મારા માટે ઇન્કમ, તમારા માટે એક્સપેન્સ તો ડેબિટ, મારા માટે ઇન્કમ તો ક્રેડિટ. એવી રીતના જ બ્રાન્ચ માટે એચઓ ક્રેડિટ હોય તો એચઓ માટે બ્રાન્ચ શું હોય? ડેબિટ. પણ આપણે લખવાનું તો ક્રેડિટ સાઈડ, જેમ બ્રાન્ચમાં જે સાઈડ લખ્યું સાઈડ લખવાનું, પણ એ આપણને લખીને દઈ દીધું છે કેટલા ફિગર છે, એટલે આપણને એકચ્યુઅલ ફિગર આપી દીધો છે. સમજાય છે કે નહીં ફ્રેન્ડ્સ? કમ ઓન ટેલ મી, ગેટિંગ ઓર નોટ? ક્વેશ્ચનમાં ડાઉટ છે? યસ ઓર નો? ચલો તો હવે આપણે ક્વેશ્ચન તરફ જઈએ. ચલો આપણે લખીએ છીએ ક્વેશ્ચન નંબર 9. ફોર્મેટ રેડી છે કે કન્વર્ટેડ ટ્રાયલ બેલેન્સ of Mumbai branch, Mumbai branch, અને કઈ તારીખ છે? as on 31st March 11, as on 31st March 11. ચલો તો પર્ટિક્યુલર એક્સચેન્જ રેટ, ઓરિજિનલ ફિગર તમને કેમાં આપ્યો છે? રૂપીસ ઇન 1000, રાઈટ? રૂપીસ ઇન 1000 ને આપણે એને કન્વર્ટ કરવાનું છે ડોલરમાં, બરાબર છે? તો ડોલર છે તમારે કેવી રીતના આપણે કરીએ? 1000, એક કામ કરીએ આપણે, ખોટું 1000 ના ડીપ તમને ડીપ તકલીફ પડતી હોય, બરાબર છે, તો અહીંયા રૂપીસમાં જ રાખશું, 1000 નહીં, રૂપીસ જ લખશું આપણે, ભલે 3 મીંડા વધારે લખવા પડી જ ને. અહીંયા રૂપીસ અને અહીંયા ડોલર. ચલો તો પેલા ક્વેશ્ચન જે છે આખો છાપી મારવાનો. પેલા ક્વેશ્ચન શું કરવાનું મિત્રો? છાપી મારવાનો. ચલો છાપી મારીએ ફટાફટ. ઓપનિંગ સ્ટોક બ્રેકેટમાં લખું છું, ઓપનિંગ કેટલું છે? 300, અને આપણે 1000 માં કન્વર્ટ કરવાના, બરાબર બધા? એટલે 3 લાખ રૂપીસ. બધાની પાછળ 3 મીંડા લગાવવાનું ચાલુ કરી નાખવાનું. ઓકે, પછી પરચેઝ અને સેલ્સ 8,800, પછી ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ 4 લાખ અને 3 લાખ, પછી બિલ્સ ઓફ એક્સચેન્જ 240, wages and salaries 560, પછી રેન્ટ રેટ્સ એન્ડ ટેક્સ 360, sundry charges 160, computers 240, પછી બેંક બેલેન્સ 420, અને ન્યુયોર્ક ઓફિસ અકાઉન્ટ ક્રેડિટ 1620000. તો ટ્રાયલ બેલેન્સ નો ટોટલ જે આવે છે 336000, 33,60,000. ચલો પેલા ક્વેશ્ચન આવી રીતે છાપી મારવાનો. એકવાર ક્વેશ્ચન છપાઈ જાય પછી સિમ્પલી એક્સચેન્જ રેટ લખતા જવાના, કયા કેટલા રેટ છે, બરાબર છે? તો રેટ માટે સિમ્પલી તમારે શું જોવાનું કે આપણે જે ક્વેશ્ચનમાં રેટ આપ્યા છે, ચલો ઓપનિંગ સ્ટોક કયા રેટ થી જશે મિત્રો? ઓપનિંગ સ્ટોક તો કે ઓપનિંગ રેટ છે, ઓપનિંગ રેટ છે 40, એટલે $1 ના
$1 40 રૂપિયા. પછી પરચેસ સેલ્સ કયા રેટમાં જશે? એવરેજ, એટલે કે $1 41 રૂપીસ. પછી ડેટર્સ ક્રેડિટર તો કે $1 ક્લોઝિંગ રેટ થી જશે એટલે 42. પછી બિલ્સ ઓફ એક્સચેન્જ $1 અગેન 42. વેજીસ તો કે એવરેજ રેટ 41. આ પણ સેમ. સન્ડ્રી ચાર્જીસ પણ એવરેજ. કોમ્પ્યુટરમાં આપણને એકચ્યુઅલ ફિગર આપ્યો છે મિત્રો. બેંક બેલેન્સ ક્લોઝિંગ રેટ થી જશે ₹42. અને ન્યુયોર્ક ઓફિસમાં પણ આપણને એકચ્યુઅલ ફિગર આપ્યો છે. ચલો હવે જરા ધ્યાનથી એક વસ્તુ જો તમને સમજાવું છું. એક વસ્તુ બહુ ધ્યાનથી. શું? હવે તમારે રૂપીસ ને કન્વર્ટ કરવાનું છે ડોલરમાં. તો જો ધ્યાનથી સમજાવું છું, સમજી લેજો કે સર લખવાનું શું અહીંયા કે આ ડોલર અને આ રૂપીસ. હવે સૌથી પહેલા આપણે ઓપનિંગ સ્ટોકમાં જોઈએ. ઓપનિંગ સ્ટોક $1 40 જો $1 40 હોય તો હવે ક્વેશ્ચન તમને રૂપીસમાં આપ્યો છે. એ આપ્યા છે 3 લાખ. તો 3 લાખ તો કે આપણે ડોલરમાં કન્વર્ટ કરવાનો છે. એટલે હવે તમે ધ્યાનથી સમજો પેટર્ન શું થઈ ગઈ અહીંયા. અહીંયા તમારે શું કરવું પડશે? કરન્સીને ડિવાઈડ કરવું પડશે રેટ સાથે. એટલે કે 3 લાખ ડિવાઈડ બાય 40 that will come to $7,500. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? એટલે મેં તમને ઉપર વસ્તુ લખાવી દીધી. શું ઘણી વખત જોવાનું કન્વર્ઝન કરતા કે શું પેટર્ન બને છે. સમટાઈમ્સ કેવી પેટર્ન બનશે? કરન્સી ઇન્ટુ રેટ, અને સમટાઈમ્સ આ ક્વેશ્ચનમાં કરન્સી ડિવાઇડેડ બાય રેટ. આર યુ ગેટિંગ ઓર નોટ? કમ ઓન ટેલ મી ફ્રેન્ડ્સ, આર યુ ગેટિંગ ઓર નોટ? ચલો સરસ. તો હવે આપણી પેટર્ન નક્કી થઈ ગઈ કે સર જેટલી પણ અમાઉન્ટ દેખાય છે કરન્સીની એને ડિવાઈડ બાય રેટ કરવાનું છે. તો ફટાફટ ડિવાઈડ કરતા જઈએ. એટલે ડિવાઈડ બાય 41. તો જો પોઈન્ટમાં આવે તો ખુદ ડેસિમલ લેવાના 19,512.20. 12 lakh divided by 41, that will come to 29,268.29. Okay, 4 lakh divided by 42, 9523.81. 7142.86. બસ એડવાઇઝેબલ છે કે તમે લોકો શું કરો, ટોટલ ડેબિટ ક્રેડિટ ના કરતા જજો એટલે સોલ્યુશન થોડું સ્પીડમાં ચાલે. 2857.14, 5714.29, 13658.54. અહીંયા કાંઈ નહીં, ડેશ. divided by 51, that will come to 8780.49. પછી 1,60,000 3,902.44. પછી કોમ્પ્યુટર તો એકચ્યુઅલ આપ્યું છે કેટલું? તો ફ્રેન્ડ્સ કોમ્પ્યુટર ક્વેશ્ચનમાં જોઈએ $6,000 હતું. તો 6,000. પછી 20,000 divided by 42, that will come to 10,000. લાસ્ટમાં એ ન્યુયોર્કમાં જો ન્યુયોર્કનું છે ને રૂપિયા ભલે 16-20 છે પણ તમને ક્વેશ્ચનમાં એનો એકચ્યુઅલ ફિગર આપ્યો છે એ કેટલો છે? 3,9,609.80. તો પ્લીઝ ટોટલ કરજો. કોઈ કેટલાક લોકો ક્રેડિટ નો ટોટલ ને કેટલાક લોકો ડેબિટ નો કરો પ્લીઝ. મને ચેટ સેક્શનમાં લખી દો.
કઈ સાઈડ નું ટોટલ વધારે આવે છે? ક્રેડિટ ડેબિટ સાઈડ નું ટોટલ આવે છે મારે 8173.4.62. ક્રેડિટ સાઈડ નું જોઈ લઈએ. એ આવે છે 81 લે 8173.4.62 બંને ટેલી થઈ જાય ભાઈ ભાઈ લ્યો બંનેનો ટોટલ સેમ જ આવે છે 8173.4.62. વાહ ભાઈ વાહ. તો સર કોઈ પણ ડિફરન્સ ન થાય ના ન થાય વાહ ભાઈ વાહ. તો સરસ આપણું કામ હોય સારું. હવે અહીંયા વસ્તુ પૂરી થઈ ગઈ આપણી. હવે આપણે સિમ્પલી શું કરવાનું છે ફ્રેન્ડ્સ? તો કે સર આ વસ્તુ ટ્રેડિંગ પીરિયડમાં મૂકી દેવાની છે પ્રેમથી. ચલો મૂકી દઈએ. તો ધ્યાનથી જો સૌથી પહેલા ઓપનિંગ સ્ટોક ક્યાં જશે? હવે આપણે બધું ડોલર વાળી જ વસ્તુ જોવાની છે. એટલે અહીંયા છે ને બધી જગ્યાએ હું લખી નાખું ડોલર. બેલેન્સ શીટ એઝ ઓન 31st March 11. અહીંયા P&L ડોલર. તો સૌથી પહેલા ઓપનિંગ સ્ટોક આપ્યો 7500 નો ફ્રેન્ડ રીકા લખશું અહીંયા ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ ટુ ઓપનિંગ સ્ટોક 7500. પછી પરચેઝ અને સેલ્સ આપ્યું છે મિત્રો એ પણ ટ્રેડિંગ માં ડેબિટ સાઈડ લખશું ટુ પરચેઝ 19512.2 અને બાય સેલ્સ ઓકે 29268.69. પછી શું આવ્યું ત્રીજું ડેટ ઓફ ક્રેડિટર બિલ્સ ઓફ એક્સચેન્જ. આ ક્યાં જશે મિત્રો? બેલેન્સ શીટમાં. બરાબર. ચલો તો બેલેન્સ શીટમાં જઈએ. અહીંયા જગ્યા રાખું છું કોમ્પ્યુટર માટે. ડેટર્સ કેટલા લખ્યા છે? 9523.81. ક્રેડિટર્સ કેટલા લખ્યા છે? 7142.86. હવે બિલ્સ ઓફ એક્સચેન્જ તો ડેબિટ છે ને કહેશું આપણે બિલ્સ રિસીવેબલ. બરાબર છે. બિલ્સ રિસીવેબલ 2857.14. અને જે ક્રેડિટ આપ્યું છે એને કહેશું આપણે બિલ્સ પેએબલ. બરાબર છે. that is 5714.2. then after wages salary ટ્રેડિંગ માં જશે. રેન્ટ સન્ટ્રી ચાર્જીસ P&L માં જશે. ચલો અહીંયા લખું છું ટુ વેજીસ એન્ડ સેલેરીઝ. ટ્રેડિંગ માં જશે કેટલું? 13658.54. અને બાકીની બે વસ્તુ P&L માં જશે ટુ રેન્ટ
to rent rates and taxes, that is 8780.49. Then after two, sundry charges 3902.44. પછી શું છે? કોમ્પ્યુટર છે 6000, એ બેલેન્સ શીટમાં જશે. કોમ્પ્યુટર પણ એમાં એડજસ્ટમેન્ટ છે, આપણે એટલે ઇનર કોલમમાં લખશું બેલેન્સ શીટમાં 6000. પછી છે બેંક બેલેન્સ છે 10000. ઓકે, બેંક બેલેન્સ છે 10000. લાસ્ટ વન એચઓ નું છે 3960.18 ક્રેડિટ બેલેન્સ છે. અહીંયા લખું છું ન્યુયોર્ક ઓફિસ અકાઉન્ટ, એ કેટલું છે 39609.18. હવે એડજસ્ટમેન્ટમાં બે વસ્તુ છે, એક તો ક્લોઝિંગ સ્ટોક અને એક ડેપ્રિસિએશન. ચલો પહેલા ડેપ્રિસિએશન ને પૂરું કરીએ. કેટલા ટકા કીધું છે ડેપ્રિસિએશન નો રેટ લેવાનો? 60% કીધું છે. ચલો 60%. તો 60%, 6000 ના 60% કેટલા આવે ફ્રેન્ડ્સ? 3600. તો માઇનસ ડેપ્રિસિએશન એટ ધ રેટ 60%, that is 3600. so outer column માં આવશે 2400. અને ડેપ્રિસિએશન ની બીજી ઇફેક્ટ ક્યાં આવશે? P&L માં ડેબિટ to depreciation on computer, that is 3600. Last but not the least, that is closing stock. By closing stock, હવે ક્લોઝિંગ સ્ટોક ની વાત કરી. ક્લોઝિંગ સ્ટોક કેટલો આપ્યો છે ક્વેશ્ચનમાં? જો ધ્યાનથી. ક્લોઝિંગ સ્ટોક કીધું છે 4,20,000. આપણે આમે હવે આ રૂપીસ માં જ લખ્યા છે, ફૂલ 1000 માં વાલા કરીને, તો 420 નું કઈ કામ નથી. તો 4,20,000 એને આપણે ક્લોઝિંગ રેટ થી કન્વર્ટ કરશું. ચલો, તો 4,20,000 rupees, 4,20,000 divided by ક્લોઝિંગ રેટ કેટલો છે? ક્લોઝિંગ રેટ છે 42 રૂપીસ. તો કેટલા થશે? that will come to 10,000. ચલો, તો એ આવી જશે 10,000. અને બીજી ઇફેક્ટ બેલેન્સ શીટમાં અસેટ સાઇડ, સોરી, અહીંયા લખું છું ક્લોઝિંગ સ્ટોક 10,000. ચલો, બધી વસ્તુ થઈ ગઈ મિત્રો. હવે આપણે સિમ્પલી શું કરીએ? ઓકે, ટોટલ ઓકે 29,268.69 પ્લસ 10,000. ક્રેડિટ સાઇડ નો ટોટલ આવે છે 39,268.69. પણ એકવાર ડેબિટ સાઇડ ચેક કરી લઈએ. ચલો ભાઈ મિત્રો, ડેબિટ સાઇડ નો ટોટલ વધારે આવે છે. ડેબિટ સાઇડ નો ટોટલ વધારેમાં આવશે 40670.74. અને ક્રેડિટ સાઇડ ઓછી છે એટલે ડિફરન્સ ફિગર ત્યાં આવશે, જેને આપણે પ્રેમથી શું કહેશું? ગ્રોસ લોસ. તો અહીંયા લખશું બાય ગ્રોસ લોસ. કેટલો આવે છે? લોસ આવે છે 1402.05. ચલો, then after a gross loss અહીંયા લખીએ 2 gross loss 1402.05. ક્રેડિટ સાઇડ આમે કઈ નથી મિત્રો, તો એ પણ અહીંયા પણ શું આવશે? નેટ લોસ જ આવશે. બાય નેટ લોસ 8780.4902.44 plus 36.
આવશે 17684.98 17684.98 ચલો એ આપણે માઇનસ કરશું કેમાંથી એચઓ માંથી એટલે કે ન્યુયોર્ક માંથી જરા ટેલી કરી લો જીપી બરાબર આવ્યું છે બરાબર જ નેટ લોસ કેટલો આવ્યો 17684 લખું છું માઇનસ નેટ લોસ 17684.98 માઇનસ કરી આમાંથી 1924.2 7142 ये આવે છે 3478.1.35 અહીંયા આવે છે ચલો બંને સાઈડમાં એક જ મિનિટ તો ફિગર લખવામાં ભૂલ થઈ છે એક તો 7500 7500 પછી 19512.2 29268.6 અચ્છા અચ્છા સોરી સેલ્સ 29 છે અને મેં લખ્યું 69 ઓકે સુધારી નાખું જસ્ટ અ સેકન્ડ ફ્રેન્ડ્સ એક માઇનોર એવો ચેન્જ એના લીધે કેટલો ફરક છે એના લીધે આવી જશે 0.45 આવી જશે પછી આ 0.45 અહીંયા થઈ જશે અને અહીંયા 17684.98 plus 4 that will come to 17685.38 685.38 એ વસ્તુ ત્યાંથી માઇનસ કરી દઉં માઇનસ કરીએ 39609.18 તો 219 3.8 હવે છેલ્લે પ્લસ કરી નાખ્યા બધું તો હવે ટેલી થઈ જશે
34780 780.95 અને જે ટેલી થઈ જાય છે બંને સાઈડ 34780.95 ચલો મિત્રો સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ ચલો બ્રાન્ચ ટ્રેડિંગ બેલેન્સ શીટ અને ટ્રાયલ બેલેન્સ ત્રણેય એકમાં જ આવી જશે જોઈ લ્યો અને હવે છેલ્લે બ્રાન્ચ પીએનએલ નો સ્ક્રીનશોટ લઈ લ્યો બ્રાન્ચ પીએનએલ નો સ્ક્રીનશોટ લઈ લ્યો